આ શું કહેવાય સૂર્યવંશી આવ્યો અત્યારે આ બધાને પાછા પાડે એટલો સૂર્યવંશી થયો ધોની બોની બધા કોહલી ને સે પંકજ એવડો પણ પાછો રોવા તો મંડે હો રન કરીને ગયો હોય તો રોવા મંડે બોલો માતાજીને આઈપીએલ નો રંગ લાગ્યો હો ભાઈ. જય સ્વામિનારાયણ બધાને પૂજા પાઠ કરીને ભગવાન ને પપ્પાને મમ્મીને લાગ્યા પગે અને ઉપડી ગયા ઓફિસે જવા. પગી ગયા ઓફિસે ભગવાને લાગ્યા પગે ને લખી દીધા ટાસ્ક ને ચેડા કામે. કેટલાય દીથી ભૂલાઈ ગયેલું હતું તો મેલ વાંચ્યા ને બેઠા એક સાઈડ નું ટેસ્ટિંગ કરવા. પછી ઘરે આવીને કરી ભગવાનની આરતી ને બેઠા મેચ લઈને. બીજા દિવસે પૂજા પાઠ કરીને ભગવાન ને પપ્પાને મમ્મીને લાગ્યા પગે અને માતાજીને રોટલી આપીને આવી ગયા સાહેબના ઘરે. અહીંયા છે ગૃહ પ્રવેશ ને વાસ્તુ પૂજન નો પ્રોગ્રામ. તો થોડા ઘણા વિડીયો શોટ લઈ લીધા ને ઘરની વિઝિટ કરી લીધી. મંદિર બાકી જોરદાર છે હો ભાઈ. ચડી ગયા અમારે સાંસદ શ્રી જીતુભાઈ મુંજાણી. અહીંયા બને છે રેકોર્ડિંગ સ્ટુડિયો. લે બોલો સાંસદ શ્રી આ હાઈલા ક્યાં બાટલા લઈને આવી ગયા અમારા મોંઘેરે મહેમાન ધનિયા ભાવ. પછી તો ભાઈ યજ્ઞ હતો ઈ પતાવ્યો. આપણને એકાદી આહુતિ આપવાનો ચાન્સ મળી ગયો. બેઠા છે ને બાકી ઋષિ મુનિઓ. આજે એકાદી શક્તિને પ્રસન્ન કરે પાર કરશે. પછી તો ભાઈ દાદાએ આખા ઘરને પવિત્ર કર્યું ને ભાઈ આ લોકેશન આપણું ફેવરિટ બની ગયું છે હો. બસ ને હરે વાળા ખદડા નીકળ્યા. બેઠા પછી હરે કરવા જીતુભાઈ. ત્યાંથી આવ્યા કંથેરિયા હનુમાનજી દાદાના દર્શન અને પોગીએ ગુરુજી હારે ગાડીના કામે. સુરતમાં ભાઈ બીજેપીએ બાજી મારી છે હો પણ ડિહાઇડ્રેશન થી તો બચવું જ જોઈએ ને વાલા. આ 15 વર્ષના છોકરાની કઈક અલગ જ સ્ટ્રેટેજી છે હો. બાકી અરે આઉટ થઈ ગયો. આને હવે ઘા કરવી પડશે. નથી હાલે એમ. ગઈ લ્યો આ પાછો રેવા માંડ્યો. શું ને ભાઈ આજનો વિચાર કઈક અદભુત છે કે મર્યાદામાં સ્ત્રી જ નહીં પુરુષ પણ સારો લાગે વાલા.